હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. આજ મિત્રો તારીખ થઈ ગઈ છે 30, બરાબર. અને મિત્રો હમણાં દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે ભાઈ 28, 29 ને 30 3 તારીખની અંદર મિત્રો કમોસમી વરસાદ થવાનો હતો. તેની બધી જગ્યાએ ખબર છે કે આગાહી હતી ઓલ ગુજરાતની અંદર. પણ મિત્રો 2 દિવસ તો મિત્રો કોઈ વરસાદ આવ્યો નથી અને આજ થઈ ગઈ છે મિત્રો તારીખ 30. તો મિત્રો આજ છે ને મિત્રો વાદળછાયું વાતાવરણ રાત્રિ દરમિયાન મિત્રો થયું હતું. બાકી અત્યારે તમે દેખી શકો છો પાછળ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારના વાદળો છે, પણ નોર્મલ વાદળો છે, એટલે કે ઘણા બધા છવાયેલા વાદળો નથી, બરાબર. આજનો એક જ દિવસ બાકી રહ્યો છે જે મિત્રો કમોસમી વરસાદ થવા માટે, બરાબર. આ મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી જગ્યાએ તમે વિડીયો જોયેલા હશે કે વાયરલ થયા હતા કે ભાઈ આ જે કમોસમી વરસાદ છે મિત્રો બધી જગ્યાએ વધારે થવાનો છે, નુકસાન થવાનું છે. તો મિત્રો ગુજરાતની અંદર દરેક જગ્યાએ મિત્રો અને વાદળો થયો હશે, બરાબર. પણ વરસાદ મિત્રો કોઈ જગ્યાએ થયો નથી, અથવા થયો છે તો કોઈ જગ્યાએ નોર્મલ કદાચ થયો હોય, બરાબર. તો મિત્રો એનું કારણ શું છે? લોકો વાતો કરતા હતા કે આગાહી પ્રમાણે કે ભાઈ આનો વરસાદ ખૂબ થવાનો છે. પહેલાંનો જે વેસ્ટર્ન હેડ્યો નથી, આ વેસ્ટર્ન હેવી હેડવાનો છે. એવું બધા કહેતા હતા કે આ જે વેસ્ટર્ન આવશે તેની અંદર ઘણું બધું નુકસાન થશે. તો આવું મિત્રો કેમ નથી? તેનું કારણ શું? તો મિત્રો એનું કારણ એક જ છે કે વેસ્ટર્ન છે ને તે મિત્રો એનું કોઈ નક્કી ચોક્કસ હોય નહીં. કેમ કે વેસ્ટર્ન જ્યારે પસાર થતું હોય કે નહીં ત્યારે મિત્રો તેનો ભેજની અંદર ફેરફાર છે ને તે મોટો ઘણો બધો ફેરફાર છે ને એ મોટો થઈ જતો હોય કે ઘણીવાર ભેજ વધી જતો હોય. તો ભેજ એકદમ વધી જતો હોય તો ભારે વરસાદ પડી શકે છે, અથવા ભેજ બિલકુલ ઘટી જતો હોય તો બિલકુલ વરસાદ હોતો નથી, બરાબર. એનું મેઇન કારણ મિત્રો આ છે. હવે આજ તો 30 તારીખ છે, બરાબર. તો 30 તારીખની દાડે મિત્રો છે ને આપણે બનાસકાંઠાની આગાહી કરેલી કે બનાસકાંઠામાં વરસાદ થશે, પવન સાથે વરસાદને સાથે મિત્રો કે થંડરસ્ટ્રોમ થશે. પણ મિત્રો આપણે વાતાવરણ જોયું એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ બધું નોર્મલ રહેવાનું, કે ભારે એવું કોઈ રહેવાનું છે નહીં. ને ઘણા બધા લોકો ડરી પણ ગયા હતા, કેમ કે અત્યારે દરેકને ખબર છે કે ખેડૂતોને એક મિત્રો છે ને હાર્વેસ્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે કે ઘણી ખરી ફસલો છે મિત્રો એ લોકો લઈ પણ રહ્યા છે. ધારો કે પહેલાં વેસ્ટર્ન આવ્યું ત્યારે કોઈને રાયડાની ખેતી બાકી રહી ગઈ હતી, કે રાયડું કાપણી થઈ ગઈ હતી, રાયડું લેવાનું બાકી હતું. અત્યારે મિત્રો ઘણા ખરા લોકોને રાયડું, જીરું છે બધા લઈ ગયા. હવે મિત્રો બાકીમાં હોય ને તો એક ઉનાળુ સિઝનમાં કોઈ બાજરી બગડવાનો ચાન્સ રહે, અથવા તો બગડવાનું રહેતું હોય તો મિત્રો અજમાની ખેતીની અંદર તકલીફ થઈ શકે. તો મિત્રો વિડીયોમાં પાછળ દેખી શકો છો, બરાબર છે કે આપણે છે ને ચીકુડીની ખેતી કરેલી, બરાબર, રાયડાની અંદર મિશ્ર પાક તરીકે. ઘણા બધા લોકોને એવું મનમાં લાગતું હશે કે ભાઈ મિશ્ર પાક તરીકે ચીકુડીની ખેતી કેવી થતી હશે. તો મિત્રો રાયડામાં એવું છે કે આપણે રાયડાનું પિયત કરવાનું હોય ત્યારે મિત્રો ચીકુડી છે એ સાથે સાથે તેને પણ પોખી દેવાની, બરાબર. અને જ્યારે આપણે પિયત આપીએ ત્યારે મિત્રો એ ધીરે ધીરે એનો પણ વિકાસ ચાલુ હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે ઘરે પશુપાલન તો કરતા હો તો મિત્રો ચીકુડીને 2 થી 3 વખત એની કાપણી કરી લેવાની, એટલે કે પશુઓને લીલો ચારો પણ મળી રહે. અને સાથે સાથે બીજું મિત્રો એ કે ચીકુડી છે જ્યારે તમે રાયડાની કાપણી કરી લો અને એના પછી મિત્રો છે ચીકુડી છે એને પછી કાપીને પશુઓને નહીં નાખવાની, એને એમને રહેવા દેવાની. અને પછી મિત્રો તમે પાણી આપશો કે નહીં એટલે ચીકુડી છે ને એનો એકદમ વિકાસ થશે. અને એકદમ વિકાસ થવાના કારણે મિત્રો વિડીયોમાં તમે દેખી શકો છો આવી રીતે ચીકુડી ઊભી હોય છે. અને આ ચીકુડી છે ને મિત્રો કહેવાનો મતલબ એ છે કે ચીકુડીમાં ઘણી મહેનત કરવી નથી પડતી, બરાબર. ઘણો કોઈ દવાનો ખાતરનો કોઈ જરૂર પડતી નથી, કેમ કે આપણે રાયડામાં જે ખાતર બીજું જે આપેલું એનું એ જ કોમ આવી જશે. અને ચીકુડી નીકળવામાં મિત્રો એટલી બધી નીકળતી હોય છે ને હદ પાર. એના ભાવ પણ મિત્રો સારા મળશે. અને મિશ્ર પાક તરીકે કોઈ નુકસાન આવતું નથી. માત્ર ને માત્ર એક એટલી તકલીફ થાય છે કે તેને જ્યારે કાપણી કરવામાં ત્યારે મિત્રો એકદમ સૂકી હોય ત્યારે કાપણી કરવાની હોય છે. અને બીજું એ કે એને જ્યારે લેવામાં આવે ત્યારે થ્રેશર દ્વારા ત્યારે એકદમ સૂકી હોવી જોઈએ, એક ભેજ બિલકુલ ન હોવો જોઈએ. તો એની અંદર થોડોક નોર્મલ તો ઠાર આવી જાય તો થ્રેશરમાં લેવામાં તકલીફ થતી હોય છે, બાકી કોઈ તકલીફ હોતી નથી. અને આ જે ચીકુડી છે તેના મિત્રો એના બીજ તો વેચાય, સાથે ડોખળા પણ વેચાય છે, બરાબર છે. વજનમાં મિત્રો થોડી ઓછી ઉતરે છે, બાકી ડોખળા શીખ પણ વેચાતા હોય છે. એટલે ઘણા લોકો મિશ્ર પાક તરીકે જો ચીકુડી કરતા હોય તો મિત્રો એમાં બેનિફિટ ખૂબ સારું રહે. અને રાયડાની જમીન છે એ પણ નવી કરતા હોય છે, કેમ કે એના પોંદડા જમીનમાં દટાવાના કારણે ખાતર પણ થાય છે. આવતીકાલે મોદી સાહેબ છે મિત્રો તે આપણે ડીસાની અંદર એટલે કે નોણીની અંદર પધારવાના, બરાબર છે. આમ તો નોણી છે ને એ વાવથરા જે જિલ્લો જે બન્યો તેની અંદર મિત્રો એનો સમાવેશ થાય છે. એટલે આવતીકાલે આવવાના છે, લાખો કરોડો રૂપિયાનો મિત્રો છે ને એનું લોકાર્પણ કરવાના છે. એટલે કોઈ પણ વ્યક્તિને મિત્રો જવાની ઈચ્છા હોય તો જતો. ગોમડે બસો આવવાની છે અને જેને જવું હોય જતો, કેમ કે કોઈને લાઈવ જઈને ત્યાં મિત્રો કોઈને દેખવું હોય તો દેખી શકાય. અને આપણે કોઈ જવાની ઈચ્છા છે નહીં, બરાબર.